કેશોદ બાયપાસે હોટલમાં હાજતે જવાનું કહી દુષ્કર્મના આરોપીએ પોલીસની હાજરીમાં એસિડ પી લેતા મોત નીપજ્યું છે। ગીર સોમનાથ પોલીસે દુષ્કર્મના આરોપીને અમદાવાદ ખાતેથી રાઉન્ડ અપ કરી લાવી રહી હતી ત્યારે કેશોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાયપાસ પાસે આવેલ હોટલમાં આરોપીને લઘુ શંકા કરવા રોકાણ કરતા હતા। આમર ઉર્ફે અમર હાજી ઝીકાણી ઉંમર વર્ષ 29 બાથરૂમમાં જઈ એસિડ પી લેતા પ્રાથમિક સારવાર દરમિયાન કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બાદમાં તબિયત વધુ ગંભીર હોય તેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારથી લઈ જવામાં આવતા હતા ત્યારે માર્ગમાં જ મોત નીપજ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતકના પત્ની મરિયમબેન અમારભાઈ ચીકાણી રહેવાસી ડારી જિલ્લો ગીર સોમનાથ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ મૃતક અમારભાઈ ચીકાણી ને કોડીનાના રહેવાસી સપનાબેન બાલુભાઈ સોલંકી સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હોય અને વારંવાર મૃતક અમારભાઈ ચીકાણી ને પ્રેમ સંબંધના બહાને તથા અનુસૂચિત જાતિની હોય અને સંબંધ રાખવા માનસિક ત્રાસ આપતી હોય। મૃતક અમારભાઈ ચીકાણીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા તારીખ 22/1/2025ના રોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સપનાબેન બાલુભાઈ સોલંકીએ બળાત્કાર અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી જેના કારણે અમારભાઈ ચીકાણી ઘરેથી નાસી ગયા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદથી હસ્તગત કરી વેરાવળ લાવતા માર્ગમાં એસિડ પી લેતા મોત નીપજ્યું છે જેના માટે સપનાબેન બાલુભાઈ સોલંકીએ મૃતકને પોતાની પત્ની બાળકો છોડી સાથે રહેવા માનસિક ત્રાસ આપી દબાણ કરતી હોય। માનસિક તણાવમાં અમારભાઈ હાજી હબીબભાઈ ચીકાણીએ મરવા મજબૂર કરનાર સપનાબેન બાલુભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા ચલાવી રહ્યા છે। કેશોદ ખાતે બનેલી ઘટનામાં 24 કલાક પહેલા નોંધાયેલ ગુનાની તપાસ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે। આરોપીને ઝડપી લેવા નીકળી જઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અટક કરી લાવવાને બદલે રાઉન્ડ અપ કરી લાવતા અમદાવાદથી કેશોદ સુધીમાં 7 કલાકમાં લઘુ શંકા કરવા રોકાણ ન કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં રોકાણ કરવાને બદલે બાથરૂમમાં તપાસ કર્યા વગર હોટલના શૌચાલયમાં લઈ જતા જ એસિડ પી લેતા મોત નીપજ્યું છે। ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કોડીનાની યુવતી સપનાબેન બાલુભાઈ સોલંકી દ્વારા નોંધાવેલ ફરિયાદમાં મૃતક અમારભાઈ ચીકાણી હિન્દુ નામ ધવલ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ શહેરમાં જુદી જુદી હોટલમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો। યુવતીએ લગ્ન કરવાનું કહેતા અમદાવાદ ખાતે મારકુટ બળજબરીથી શરીર સંબંધ બાંધતા યુવતી સપનાબેન બાલુભાઈ સોલંકી આવી જતા મૃતક અમારભાઈ ચીકાણી છેતરપિંડીના ગુનામાં પોલીસના હાથે ચડતા ધવલ નામ ધારણ કરનાર હકીકતમાં અમારભાઈ હાજી ચીકાણી હોવાનું સમાચારમાં માધ્યમથી જાણવા મળતા સંપર્ક કાપી નાખ્યા હતા ત્યારે જેલમાંથી છૂટી મૃતક અમારભાઈ ચીકાણી એ યુવતીના ઘરે પહોંચી વારંવાર સંબંધ રાખવા ધમકીઓ આપતા હતા। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આરોપીએ પોલીસની હાજરીમાં જ લઘુ શંકા કરવા જવાના બહાને એસિડ પી લેતા મોત નીપજ્યું હતું। બંને જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ સ્ટેશન ખાતે એક મોતના દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી મરિયમબેન વાઇફ ઓફ અમારભાઈ હાજી હબીબભાઈ ઝીકાણી રહે ડારી ગામ તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ કે જો આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકી રહે કોડીના વાળા વિરુદ્ધ તેઓના પતિ અમારભાઈ હાજીબીબી મુખાણી વિરુદ્ધ એમને મરણ જવા માટે મજબૂર કરેલા અંગેની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। આ કામમાં ગઈ તારીખ 22/1/2025ના પ્રભાસ પાટણ ખાતે આ કામે મરણ જનાર વિરુદ્ધ આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકીએ તેઓના વિરુદ્ધ આનો એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી રાઉન્ડ અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનો તેઓ આરોપીએ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે અને આ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનમાં મરિયમબેને ફરિયાદ આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।